પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ. 3 વખત ઊંડો શ્વાસ લઈ અને ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાની પરાશોવ યત ભદ્રમ તન્ન આસોવ. હે પરમપિતા પરમાત્મા, હે દયાળુ, તું મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એને બધાને મારાથી કોશો દૂર કરી દે અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,08,53,125 વર્ષ, વિક્રમ સંવત 2081, માગસર વદ સાતમ, તારીખ 22/12/2024, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયનનું આ 21મું સત્ર. એમાં આપ બધા ભાઈઓ અને બહેનોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે 21મી કક્ષા સુધી જે કાંઈ વાત કરી એમાં છેલ્લી કક્ષા 20મી, જ્યાં આપણે ધ્યાન વિશેની વાતો કરી, જેમાં આપણે ધારણા પહેલું સ્ટેપ અને પછી ધ્યાન અને એના પછીની આગળની કક્ષા છે એ સમાધિ. તો આજે આપણે એકદમ સ્પષ્ટ વ્યાખ્યાના રૂપમાં ધારણાને સમજી લઈએ. ધારણા એટલે શું અને ધ્યાન એટલે શું? મોટા ભાગના આપણે લોકો આધ્યાત્મમાં ધ્યાનનું મહત્વ બરાબર સમજીએ છીએ કે આધ્યાત્મની ઊંચાઈ ઉપર પહોંચવું છે તો ધ્યાન લગાવવું અતિ મહત્વનું છે. તો ધ્યાનની પહેલાનું જે સ્ટેપ છે એ છે ધારણા. વેદનો ઋષિ એમ કહે છે કે શરીરના કોઈ પણ ભાગમાં અથવા તો બારે જે જળ પ્રકૃતિ છે ત્યાં એક જગ્યાએ ચિત્તને લગાવવું, યાની મનને લગાવવું, એનું નામ છે ધારણા. શરીરનો કોઈ પણ એક ભાગ અથવા તો જેના વિશે આપણે જાણવું છે એનો એ જગ્યા, ત્યાં જે મનને અથવા ચિત્તને લગાવવું એનું નામ ધારણા છે. દાખલા તરીકે આપણે બધા ઘણા
ધ્યાનમાં ધારણામાં જ્યારે બેસીએ ત્યારે ધારણા શ્વાસોશ્વાસ ઉપર લગાવતા હોય. એક નાકથી શ્વાસ લઈ બીજા નાક સાઈડમાંથી બારે કાઢીએ ત્યાં એકદમ આપણા મનને અથવા ચિત્તને લગાવવાની ટ્રાય કરીએ. તો એ છે ધારણા. એક જગ્યાએ મન અથવા ચિત્તને લગાવવું એનું નામ ધારણા છે. આ છે પહેલું સ્ટેપ. જે જગ્યાએ ધારણા લગાવી, જેમ કે હૃદયમાં, મસ્તિષ્કમાં, નાસિકામાં. હવે ધારણા બે હેતુથી આપણે લગાવીએ છીએ, એ પણ વચ્ચે આપણે સ્પષ્ટતા કરીએ. એક આધ્યાત્મ માટે, જ્યાં આપણે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો અને આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે મોક્ષ સુધી પહોંચવાનો. એના માટે આપણે એક ધારણા લગાવતા હોઈએ છીએ. અને બીજું છે જે ભૌતિક વસ્તુઓ છે એના વિશે જાણવું હોય તો પણ આપણે ધારણા લગાવતા હોઈએ છીએ. આપણો ઋષિ એમ કહે છે કે જેના વિશે જાણવું છે ત્યાં ધારણા લગાવો. હવે અત્યારે આપણે જેના માટે થઈ અને આપણે બધા મળ્યા છીએ એ છે આપણો મુખ્ય ધ્યેય આધ્યાત્મ. આધ્યાત્મ આપણો મુખ્ય હેતુ છે. એટલે આપણે ધારણા શેના માટે લગાવીએ છીએ? પરમાત્મા સુધી પહોંચવા માટે. તો હવે અહીંયા આપણે શરૂઆત કઈ રીતે કરશું એ આપણા ઋષિમુનિએ સરસ બતાવ્યું કે શરૂઆત તરત જ આપણે પરમાત્મા સુધી પહોંચવા માટે તરત જ એમ કહેશું કે પરમાત્મા મને બતાવ, મને એના ગુણ કર્મ સ્વભાવ દેખાવા માંડે, તો એવું શક્ય નથી. એટલા માટે આપણને વેદનો ઋષિ કહે છે કે પહેલા તો તમે આસન લગાવવાનું પ્રક્રિયા શરૂ કરો. ધારણાની પહેલા આસન એક સ્ટેપ આવે છે. યમ, નિયમ, પછી આસન. એ આસન જે છે કંઈ જ ન કરીએ આપણે અને 10 મિનિટ 15 મિનિટ જે રીતે આપણને અનુકૂળ આવે એ રીતે બેસવાનું છે. એમાં જરૂરી નથી કે આપણે પગ ઉપર પગ પદ્માસન ચડાવીને બેસીએ, યા તો બહુ કઠોર આસન લગાવવાની કોઈ આવશ્યકતા નથી. આપણો ઋષિ કહે છે કે એકદમ તમારું મન સ્થિર રહે એ રીતે બેસો અને એમાં તમે અભ્યાસ કરો. ધીમે 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 એ આસનનો સમય વધારતા જાઓ. શરૂઆતમાં તો એ આસનમાં જ આપણને તકલીફ પડશે. શરૂઆત આપણે આસન લગાવશું એટલે પગમાં દુખાવો થશે, એટલે ધ્યાન આપણું ત્યાં જશે. મન છે એ તરત જ આપણું ત્યાં જાય કે ભાઈ મને પગ દુખે, એટલે પગ બદલાવવો પડે. એ ધીમે 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 અભ્યાસ કરતા કરતા આપણે આપણો પગ સ્થિર રહેવું, મસ્તિષ્ક સ્થિર રહેવું, ટટાર બેસવું, આનું આપણે પ્રેક્ટિસ થઈ જશે, અભ્યાસ થશે. એના પછી આપણો ઋષિ કહે છે કે હવે તમારે આધ્યાત્મ માટે આગળ વધવું છે તો તમે મનને, કારણ કે મન ચંચળ છે, જેવો વિચાર આવે કે તરત જ આપણું મન આગળ આગળ ભાગવા માંડે. તો એક જગ્યાએ સ્થિર કરવાની ટ્રાય કરવી. જે જગ્યાએ સ્થિર કરવું છે, જેમ કે નાસિકા, ડાબા નાકથી શ્વાસ લીધો, જમણાએ કાઢ્યો, પાછો લીધો, પાછો, આપણું મન છે ત્યાં લગાવવાનું. આપણે ટ્રાય કરીએ છીએ કે એક નાક અને બંધ કરીને તો લઈ શકીએ, પણ બંધ ન કરીએ તો પણ આપણું નાક બરાબર કામ કરશે. અને જે બાજુથી શ્વાસ લેવો ત્યાંથી જ આપણે લઈએ છીએ, બીજી બાજુથી શ્વાસ કાઢવો ત્યાંથી જ બહાર કાઢીએ છીએ. આવું એક મનને ત્યાં લગાવવું. એક તો પેલું સ્થાન, એનું નામ ધારણા, અને પછી મનને ત્યાં લગાવવું એનું નામ છે ધ્યાન. તો ધારણા અને ધ્યાનનો તફાવત સમજજો. જે જગ્યાએ સ્થાન નક્કી કરવું, જ્યાં મનને લગાવવા માટે, એને ધારણા કીધી. અને પછી મનને ત્યાં લગાવવું એનું નામ ધ્યાન છે. તો ધારણા અને ધ્યાનનો આ તફાવત આવ્યો.
એ પછી આપણે મસ્તિષ્કની અંદર લગાવી શકીએ, હૃદય સ્થાન ઉપર લગાવી શકીએ, નાસિકામાં પણ લગાવી શકીએ. જે સ્થાન ઉપર આપણે મનને લગાવવું એનું નામ ધારણા, અને પછી ત્યાં મન લગાવવું, બીજા બધા જ વિચારોને આસ્તે આસ્તે બંધ કરવા, એનું નામ છે ધ્યાન. અને એ ધ્યાન એક એટલી ઉચ્ચ કક્ષાએ આપણે પહોંચીએ કે પછી આપણને બીજા બધા જ વિચારો બંધ થવા માંડે આસ્તે આસ્તે. એ પણ અભ્યાસથી જ થશે. તરત જ 1 દિવસ 2 દિવસ 15 દિવસ આપણને પરિણામ મળી જાય એટલું સહેલું નથી. તો બધા જ આપણે એ ધ્યાન અને ધીમે ધીમે સમાધિ સુધી પહોંચવા માંડીએ. પરંતુ એના માટે આપણે કઠોર પરિશ્રમ કરવો પડશે. એ કઠોર પરિશ્રમ શું કામે કરવો પડશે? તો વિચારનું જાગવું, એ વિચારનું જાગવું જ આપણા સંસ્કારોમાંથી છે. અને આ આખી સિસ્ટમ જે ગોઠવેલી છે એ પરમાત્માએ ગોઠવેલી છે. જે કર્મ કર્યું એના સંસ્કાર પડ્યા, એ સંસ્કાર પડે એમાંથી જ ફરી પાછી ઈચ્છા જાગે, એ ઈચ્છા જાગે એટલે ફરી પાછા આપણે કર્મ કરીએ. તો આ સાયકલ આમને આમ ચાલતી જ રહે છે. સંસ્કાર આપણને કયા પડેલા છે? જ્યાં જુઓ ત્યાં મોટા ભાગે જે આપણે નથી દેવાનું આધ્યાત્મના રસ્તા ઉપર એ જ આપણને મળે છે. હવે એ સંસ્કારો એટલા બધા બલવત્તર થઈ ગયા છે આપણા ઉપર કે એ આપણને એ સંસ્કાર ઈચ્છાને જગાડે છે. અને ઈચ્છા જાગે એટલે ફરી પાછા આપણે એ કર્મ કરીએ છીએ. એ કર્મ કરીએ એટલે ફરી પાછા એના સંસ્કાર પડે. તમે આપણે બધા એક સામાન્ય ઉદાહરણથી સમજી શકીએ કે એક આપણું જે મકાન છે એની અંદરમાં ખૂબ રજ કચરો આ બધો બારેથી આવે છે, એટલે આપણે એને સાફ સફાઈ કરીએ. હવે આ સાફ સફાઈ કરતી વખતે 2 કામ કરવા પડશે. એક, જે કચરો આવી ગયો એને સાફ કરવાનો છે. કચરો જે આવી ગયો છે એને સાફ કરવો પડશે. અને બીજું મહત્વનું કામ કયું? જે કચરો આવે છે એને રોકવો પડશે, બંધ કરવો પડશે. નહીતર તો આ જીવન આપણે સાફ સફાઈમાંથી જ નવરા નહીં થાય. કન્ટિન્યુ સાફ સફાઈ, કારણ કે જેટલો સાફ કર્યો ફરી પાછો એટલો કચરો આવી ગયો. અહીંયાથી સાફ કરતા 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 જ્યાં બીજા ખૂણા ઉપર પહોંચ્યા ત્યાં બીજો અહીંયા કચરો જામી ગયો, કારણ કે કચરાનું આવક કન્ટિન્યુ ચાલુ જ છે. એટલે આપણે સેમ આપણા આધ્યાત્મના રસ્તામાં પણ આ 2 રસ્તા કરવા પડશે. એક આ સાફ સફાઈ કરવાની, અને બીજું જે ખરાબ કચરો આવે છે એને રોકવાની. અને આધ્યાત્મમાં એક મહત્વનો ત્રીજો રસ્તો ઉમેરવાનો છે. જે મકાનની અંદરમાં સારું લગાવવા માટે આપણે લોકો સુશોભન કરીએ છીએ, એ જ રીતે આપણે અહીંયા કચરો કાઢ્યો, એની સાફ સફાઈ કરી, હવે કચરો નવો આવવા દેવા માટે પાઇપલાઈનો બંધ પણ કરતા ગયા. એની સાથે સાથે સારી વસ્તુ આપણે સતત અંદર દેવી પડશે. આ 3 કામ આપણે કરવા પડશે આધ્યાત્મ માટે. અને જ્યારે આ 3 કામ આપણે કરશું, પેલું કચરાની સાફ સફાઈ, બીજું કચરાનો રોકવો, અને ત્રીજું સારી વસ્તુને ઉમેરવી. મુરલીભાઈ આગળ જ આવી જાઓ. છે આગળ જગ્યા છે. તો આ 3 કાર્ય આપણે સતત કરવા પડશે. એટલા માટે આપણે જ્યારે જ્યારે ધ્યાન, ધારણા અને સમાધિની વાત કરીએ ત્યારે ત્યારે આપણે લોકોએ પહેલું સ્ટેપ કરવું છે ધારણા. જે જગ્યાએ મનને સ્થિર કરવું એ સ્થાન નક્કી કરો. મસ્તિષ્ક તો મસ્તિષ્કની અંદર,
એ સ્થાન નક્કી કરતી વખતે એક વાત સ્પષ્ટ મગજમાં સમજી લેવાની છે કે આપણે આ ધ્યાન ધારણા જે માટે સ્થાન નક્કી કરીએ છીએ એ શેના માટે કરીએ છીએ. જો ઈશ્વર સાક્ષાત્કાર આપણો ધ્યેય હોય તો વચ્ચે ક્યાંય રોકાય નહીં. જ્યાં પણ આપણે ધારણા માટેનું સ્થાન નક્કી કર્યું ત્યાં ધ્યાન લગાવવું છે, પણ ધ્યાન શેના માટે? તો પરમાત્મા સુધી પહોંચવા માટે. એમાં વચ્ચે જે આપણે પ્રક્રિયા કરીએ અને આપણું મન સ્થિર થાય, એ મનને સ્થિર થાય ત્યાં આપણે રાજી થઈએ, પણ અટકાઈ ન જઈએ. જેમ આગળ આપણે વાત કરી કે જ્યારે આપણે એવું લાગે કે અંદર એક દીપ જ્યોત પ્રગટે છે અને જ્યોત પ્રગટે એની અંદરમાં પ્રકાશ થાય છે અને એ પ્રકાશ ને આપણે ઈશ્વર સમજી લઈ અને ત્યાં અટકી ગયા તો આપણી યાત્રા અટકી જશે. એ રાજી થવા જેવું જ છે. ફરી ફરીને કહું, એ આપણી ધ્યાનમાં આપણી એકાગ્રતાને બતાવે છે કે બીજા બધા જ વિચારોને રોકી આપણે એક વાતમાં એને રોકી શક્યા. પરંતુ હવે એનાથી એક સ્ટેપ આપણે આગળ જવાનું છે. ધારણા પછી ધ્યાન, અને એ ધ્યાનમાં એટલી બધી પરિપક્વતા આપણે લઈ આવવાની છે કે જ્યારે આપણને એ બધું જ પ્રકાશ, એ બધું જ જોતા 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 ધ્યાનને એટલું સ્થિર કરી અને પછી માત્ર પ્રકૃતિ, જીવાત્મા, આ બંનેના ગુણ, કર્મ અને સ્વભાવ જ માત્ર દેખાય એટલે પહોંચવાનું છે. અને જ્યારે આપણે એમાં પણ સફળ થયા કે પ્રકૃતિના ગુણ, કર્મ અને સ્વભાવને બરાબર પરિચિત થઈ ગયા, એટલે આપણે સમજી લેશું કે પ્રકૃતિ તો જળ છે અને પ્રકૃતિ કોઈ દિવસ એની રીતે કાંઈ આપણને દઈ ન શકે કે આપણને કાંઈ લઈ ન શકે. એમ કરતા કરતા જ્યારે એ બરાબર સમજાઈ જશે એટલે પ્રકૃતિમાંથી આપણે બહાર નીકળશું અને પછી આપણે આત્મામાં ધ્યાનને બરાબર લગાવીએ. આત્માના પણ ગુણ, કર્મ અને સ્વભાવને બરાબર સમજી લેશું તો આપણે હતાશા નહીં આવે. વારે વારે જે આ અંદર પડેલા ખરાબ સંસ્કાર આપણા નિયમ વ્રતનો ભંગ કરશે તો પણ આપણે હતાશ નહીં થાય, કારણ કે આપણે હવે આત્માને બરાબર સમજી લીધો છે કે ભાઈ આ વ્યવસ્થા પણ પરમાત્માની જ ગોઠવેલી છે અને એના હિસાબે આ વારે વારે જે નબળા વિચારો છે એ પણ આપણને આવે છે, પરંતુ મારે એ નબળા વિચારોને રોકવાના છે. આ સતત આપણે એની સામે આપણી ફાઇટ ચાલુ રાખશું. જો આપણે એમ માની બેઠા કે યાર આપણે તો 10 વાર વ્રત લીધું અને ફરી પાછું તૂટી જાય તો હવે એમ છોડો, એ છોડવાનું નથી. કારણ કે આગળ પૂર્વે આપણે જે કર્મો કર્યા છે એના સંસ્કાર આપણી અંદર પડેલા છે અને એ સંસ્કાર ને હિસાબે ઈચ્છાનું જાગવું એ ઈશ્વરે બનાવેલી એક સિસ્ટમ છે. ઈશ્વરથી આપણે મહાન નથી. એટલે આપણે ધીમે ધીમે આ 4 પગથિયા આપણે કન્ટિન્યુ કરવા પડશે. પહેલું, સાફ સફાઈ કરવી. બીજું, એની અંદરમાં સાફ સફાઈ કર્યા જ કરીએ પણ કચરો તો આવતો જ રહે, તો એ કચરોને આવતો રોકવાનો છે. સાફ સફાઈ કરી કચરોને આવવાનું રોકવાનું. અને ત્રીજું, જ્યાં જ્યાંથી આપણે સારા સંસ્કારો પડે છે એ બધા જ વિચારોને અંદર નાખવાના છે. આ કામ જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી ખરાબ વિચારો આવે ને આવે જ, નબળા વિચારો આવે ને આવે જ, કારણ કે એ ઈશ્વરની ગોઠવેલી એક સિસ્ટમ છે. તો જ્યારે હવે આપણે સાફ સફાઈ બરાબર કરી નાખી, કચરાને આવવાનું બંધ કરી દીધું, એટલે હવે નવો કચરો આવતો બંધ થયો. એના સિવાય આપણી અંદર બહુ સારા સંસ્કાર જે અત્યારે આપણે બધા અહીંયા બેસીને કરીએ છીએ
એ નવા સંસ્કારો આપણી અંદર પાડીએ. આને લીધે જે જૂના છે સંસ્કારો એ દબાઈ જશે અને ધીમે ધીમે જે જગ્યાએ ધારણા કરી ત્યાં આપણું મન ધ્યાન છે એ સ્થિર થતું જશે અને ધીમે ધીમે જ્યાં ધ્યાન સ્થિર થયું અને આપણો ગોલ છે પરમાત્મા, તો વચ્ચે જે કઈ વસ્તુઓ આવે છે એમાં એક જગ્યાએ આપણે સ્થિર કરી શક્યા તો આપણે રાજી થશું, પરંતુ ત્યાં અટકશું નહીં અને ધીમે 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 એ ધ્યાન છે એ સમાધિમાં બદલતી જશે. અને એ સમાધિ જે છે એ બે પ્રકારની છે, એક સંપ્રજ્ઞાત સમાધિ અને બીજી અસંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિમાં આત્મા પોતાના વિશે બરાબર જાણી લેશે, એના ગુણ કર્મ અને સ્વભાવને, અને બીજું પ્રકૃતિ વિશે એ બરાબર જાણી લેશે. પ્રકૃતિના ગુણ કર્મ અને સ્વભાવ અને આત્માના ગુણ કર્મ અને સ્વભાવ એને બરાબર સમજી લેશે. આ છે સંપ્રજ્ઞાત સમાધિ. અને પછી આવશે અસંપ્રજ્ઞાત સમાધિ. અસંપ્રજ્ઞાત સમાધિમાં હવે બાકી કોણ રહ્યું? પ્રકૃતિ અને આત્માએ પોતાનું તો લઈ લીધું બધું જ્ઞાન, તો હવે ત્રીજું તત્વ કયું બાકી રહ્યું? એ છે પરમાત્મા. પરમાત્માને બરાબર જ્યારે જાણે એ છે અસંપ્રજ્ઞાત સમાધિ. તો આ આપણા ધ્યાન, ભાઈ ધારણા, ધ્યાન અને સમાધિના આ સ્ટેપ છે. એટલે આ ખાસ અત્યારે એટલા માટે આ 3 સેશન આના માટે લીધા, કારણ કે મને SMS વોટ્સએપ ઉપર પણ આ પ્રશ્નો ઘણા આવ્યા હતા કે ભાઈ ધ્યાનમાં મને આવું ફીલ થાય તો શું? એ મને ધ્યાન લાગી ગયું. એ ખરેખર સારી વાત છે કે એક જગ્યાએ આપણે સ્થિર થઈએ છીએ, પરંતુ માત્ર ત્યાં રોકાઈ જવાનું નથી. આપણો ગોલ, આપણો ધ્યેય એ પરમાત્મા છે. તો પરમાત્મા સુધી આપણે પહોંચીએ એમાં અનેક પ્રશ્નો આવે છે. જેમ લાસ્ટ ટાઈમ વિષ્ણુભાઈએ એક પ્રશ્ન કર્યો હતો કે ભાઈ આત્મા એ પરમાત્માનો જ અંશ છે, આવું ગીતાજીમાં લખેલું છે. તો હવે એના માટે પણ આ ધારણ, આ જે આપણી વાતો છે એ પણ મોટા ભાગના લોકોને આપણા મગજમાં બેસેલી છે, કારણ કે આપણે નાનપણથી આ સાંભળતા આવીએ છીએ, આત્મા સો પરમાત્મા. પરંતુ આપણો વેદ જે કહે છે એ અલગ અલગ કહે છે. એણે 3 તત્વને નિત્ય માન્યા છે, એક પરમાત્મા, બીજા આત્માઓ અને ત્રીજી પ્રકૃતિ. એ ત્રણેય વસ્તુને નિત્ય માને છે. આ વાતને થોડી સમજવા માટે એક વાત તો એ ચોખવટ કરું કે કઈ વાતનું મહત્વ કેટલું એના કરતા એ કઈ રીતે ઉપયોગી વધારે છે આપણા જીવનમાં, એને વધારે મહત્વ દેવું. આત્મા સો પરમાત્મા આપણે જ્યારે વાત કરીએ તો વેદની અંદરમાં મંત્રો છે અને આપણે બધા જ એ શબ્દ બોલતા જ હોઈએ છીએ કે ઈશ્વર અણુ અણુમાં વસેલો છે. પરમાત્મા વગરની કોઈ જગ્યા ખાલી નથી. અને એના માટે એક મંત્ર આપણે બધા બહુ ફેમસ બોલીએ છીએ ખૂબ આપણા જીવનમાં, ઓમ પૂર્ણમ મદ પૂર્ણમ મિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણ એવા અવશિષ્યતે. એ પૂર્ણ છે, યાની એના વગરનું કોઈ સ્થાન બાકી નથી. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. પરમાત્મા દરેક જગ્યાએ વસેલો છે. હવે એક વસ્તુ આપણે સમજવા ખાતર કે એક બોક્સ છે, એ બોક્સની અંદરમાં 4 બુક્સ ભરેલી છે. એ બોક્સની અંદરમાં 4 બુક્સ ભરેલી છે, 4 ગ્રંથ ભર્યા છે આપણે, અને બોક્સ એને ફિક્સ છે.
કે એમાં પછી હવે ક્યાંય જગ્યા જ નથી. હવે એ 4 જે ગ્રંથ ભર્યા છે એમાંથી આપણે એમ કે તમે એ બોક્સની અંદર ને અંદર એક ગ્રંથને જુદો કરો તો કરી શકશો? નહીં કરી શકીએ. શું કામ? કારણ કે બોક્સમાં જગ્યા જ નથી. બોક્સ આખું ભરેલું છે, એટલે એને તમે એમાંથી એના અંશને જુદો કરવો હોય તો કરી શકશો નહીં. હવે આપણે બધા જ જાણીએ છીએ કે પરમપિતા પરમાત્મા પૂરી દુનિયા બ્રહ્માંડમાં વસેલો છે. એના વગરની કોઈ જગ્યા ખાલી જ નથી. તો હવે એના અંશ તરીકે આત્માને તમે જુદો આપણે કઈ રીતે કરી શકશો? કારણ કે એ તો ઠસોઠસ ભરેલો છે પૂરા બ્રહ્માંડમાં. બોક્સ આખું પેક છે. તો હવે એમાં આપણે એના અંશને જુદો કરવો હોય તો પણ નહીં કરી શકીએ, કારણ કે એનાથી જ ભરેલો છે. જો એને એમ માનીએ કે પરમાત્માનો અંશ આત્મા છે તો એટલા પૂરતો પરમાત્માને આપણે ઓછો ગણવો પડશે, તો એનાથી જુદો કરી શકાય. પરમાત્મા થોડો નાનો છે એટલે એમાંથી એક ટુકડો જુદો કરીને આપણે બનાવી શકીએ. આ શક્ય નથી, કારણ કે પરમાત્મા તો પૂરા બ્રહ્માંડમાં વસેલો છે, અણુ અણુમાં છે. તો હવે આ બે વાતને આપણે સમજીએ કે કાં તો પરમાત્માને નાનો ગણવો પડે અને તો એનો અંશ તરીકે આ ગણાય, અને પછી ફરી પાછું એ જ્યારે આપણે ભેગું કરીએ, જ્યારે પ્રલય અવસ્થા આવે ત્યારે આ બધું પાછું એમાં વયું જાય, તો બાકીની જગ્યા ખાલી થાય. હવે જે બાકીની જગ્યા ખાલી થવાની જ્યારે વાત આવશે તો ફરી પાછો આ જ પ્રશ્ન આવશે કે તો ત્યાં પરમાત્મા નથી. એટલે આપણે અનેક રીતે કર્મના સિદ્ધાંતની રીતે પણ વિચારશું, આનું અધ્યયન કરીએ, આનું ચિંતન મનન કરીએ અને આપણી યાત્રાને આગળ વધારીએ. શું પરમાત્માનો જ અંશ જો આત્મા હોય તો પછી ગીતાની જ અંદરમાં સ્વયં કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તું કર્મ કરવામાં સ્વતંત્ર છો, પરંતુ ફળ તો પરમાત્મા આપશે. ફળ છે એ પરમાત્મા આપશે. હવે એ ફળ આપવાનું એટલા માટે જ વાત કરી કે પરમાત્મા પોતે અલગ છે અને જીવાત્માઓ અલગ છે, અને એટલે જ આ કર્મના સિદ્ધાંતનું પણ બરાબર ચિંતન કરશું તો ખ્યાલ આવશે કે એ જ જીવાત્મા મનુષ્ય શરીરમાં ખૂબ સારા કર્મ કરે તો એને ખૂબ સારી જગ્યાએ જન્મ પરમાત્મા આપે છે, અને જો નબળા કર્મ કરે તો એનો બીજો જન્મ ક્યાં જશે? પશુ યોનિમાં. કૂતરો, બિલાડો, સુવર, આ કોઈ પણ યોનિમાં એને પરમાત્મા મોકલશે. હવે જો એ પરમાત્મા નો જ અંશ હોય તો આવું શક્ય નથી. એટલે આપણે એને સ્વતંત્ર જ માનવો જોઈએ. અને એ કોણ કહે છે સ્વતંત્ર ત્રણેયની સત્તા? એ સ્વયં ઈશ્વર કહે છે. આ કોઈ મનદણંગ વાત નથી. આ સ્વયં પરમાત્મા જ પોતાના માટે કહે છે કે હું સર્વત્ર છું, હું દરેક જગ્યાએ વસેલો છું. ત્રણ સત્તા નિત્ય છે મારી, યાની પરમાત્મા, જીવાત્માઓ અને પ્રકૃતિ. આ વેદમાં સ્વયં ઈશ્વર જ આ બધી વર્ણન કરે છે. એટલા માટે આપણે ઈશ્વરની જ વાતને માનીએ. નહીતર આજનો કોલેજિયન કે યુવાન કોઈ પણ જાતનો પ્રશ્ન કરશે તો આપણે એનો જવાબ આપવામાં તકલીફ પડશે, અને છેલ્લે એવું કહેવું પડશે કે ભાઈ આ પરમાત્માની વાત છે એટલે સ્વીકારી લેવી. જ્યારે વેદમાં સ્વીકારી લેવાની વાત પરમાત્મા કરતો નથી. એના માટે આપણે વેદની અંદરમાં ઉપનિષદનો ઋષિમુનિ આ બધા જ એમ કહે છે કે તમે જે કાંઈ કરો એનું ચિંતન મનન કરો, અને ચિંતન મનન કરશો એટલે તમારી યાત્રા ખૂબ આગળ વધશે. જ્યાં છીએ ત્યાં તો છીએ,
હવે ત્યાંથી ખૂબ આગળ વધવું છે, કારણ કે મનુષ્ય જન્મ બહુ સહેલાઈથી મળતો નથી. મનુષ્ય જન્મ ઘણી બધી યાતનાઓ ભોગવા પછી મળે છે. એટલા માટે આ જ્યારે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, તો આપણે આ જન્મની અંદર જેટલી આપણાથી યાત્રા મોક્ષ તરફની થાય એટલી યાત્રા આપણે કરી લેવી જોઈએ. હવે મુકેશ માઇક લઈ અને રેડી રહેજે ચાલુ કરીને. જે લોકોને કંઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન હાથ ઊંચો કરો. તમારી પાસે માઇક આવી જાય પછી જ તમારું નામ બોલવાનું અને કોની પ્રેરણાથી તમે આવ્યા એ બોલવાનું છે. સામે રાખો, ચાલુ જ છે, સામે રાખો. સાવડી જયેશભાઈ જાની છે અને એવી પેઢી વાળા સાવલીભાઈની પ્રેરણાથી હું આવ્યો છું. જી. મારો પ્રશ્ન છે કે ધ્યાન કરવાનો ઉત્તમ સમય અને એની સમય મર્યાદા શું હોવી જોઈએ? જી, બહુ સરસ. ભાઈ માટે તાળીઓ પાડીએ આપણે બધા. ધ્યાન કરવા માટેનો ઉત્તમ સમય આપણા શાસ્ત્રોની અંદરમાં એક તો વહેલી સવાર આપણે બ્રહ્મ મુહૂર્ત જેને આપણે કહીએ છીએ એ બ્રહ્મ મુહૂર્ત આપણા માટે બતાવ્યું છે. અને બીજું સાંજ, જ્યારે દિવસ આથમતો હોય એ સમય. આ બે સમય ધ્યાન માટેનો ઉત્તમ સમય છે. પરંતુ એવું જરૂરી નથી કોઈ કારણોસર આપણે એ સમયે નથી કરી શકતા, તો પણ આ ધ્યાન આ ઉત્તમ સમયની તમે માંગણી જાણવાની વાત કરી એટલા માટે આ બતાવ્યો છે. બાકી તમે કોઈ પણ સમયે તમારું મન પ્રફુલ્લિત થાય અને તમને લાગે કે હું આ ધ્યાનમાં બેસવા માટે અત્યારે બરાબર મને અનુકૂળ છે, તો ધ્યાન કરી શકશો. પરંતુ બે સમય આપણા વહેલી સવાર અને સાંજ આ ધ્યાન માટેના આપણા ઋષિમુનિઓએ ઉત્તમ સમય બતાવ્યો છે. હવે સમય મર્યાદા, તો સમય મર્યાદા કોઈ દિવસ બાંધવી નહીં. કારણ કે સમય મર્યાદા બાંધશું તો આપણું મન છે એ સમયમાં જાશે કે 5 મિનિટ થઈ ગઈ, 10 મિનિટ થઈ ગઈ, 10 મિનિટ 15 મિનિટ થઈ ગઈ. એમાં પણ એવું કોઈ સમય મર્યાદા બાંધવી નહીં. અભ્યાસ કરતા 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 સમય વધતો જશે અને એ સમયને જ્યાં સુધી તમને આનંદ આવ્યો, આંખ, કાન, મગજ આ બધું જ બંધ કર્યું અને પરમાત્મામાં પહેલા શરૂઆત કરી પ્રકૃતિથી, પ્રકૃતિના ગુણ કર્મ સ્વભાવને બરાબર જાણ્યા અને એના વિચારોમાં, કારણ કે મન છે એ ચંચળ છે એટલે વિચારો તો આવશે જ. એટલે જ આપણે એને આ પ્રકૃતિના ગુણ કર્મ અને સ્વભાવના વિચારોમાં લગાવવાનું છે કે આ પ્રકૃતિ, મારો દેહ શેનો બનેલો? 5 મહાભૂતમાંથી. આ 5 મહાભૂત એટલે શું? તો કે જળ. એ જળ એ મારું સાધન છે, આ મન પણ મારું સાધન છે. આમ વિચાર કરતા 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 હું કોણ? તો હું આત્મા. આત્મા ચેતન તત્વ છે જે આ પૂરા શરીર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન એ બધાનું ચલાવનારો છે, એનો ઉપભોગ કરનારો છે. આ બધા જ એના સાધન છે. આમ વિચાર કરતા 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 છેક ઈશ્વર સુધી પહોંચવાનું છે. અને એમાં જેટલી મજા આવે એટલી મજા આનંદ કરવાનો છે. એની કોઈ સમય મર્યાદા નક્કી ન કરવી. આપણા પગને લાગે, કારણ કે શરૂઆતમાં તો પગ તરત થાકી જાય અને નીચે સરસ મજાનું પોચું, થોડી ગાદી એવી બધી રાખવી જેનાથી આપણા પગને ઓછી તકલીફ પડે અને થોડું વધારે ધ્યાનમાં આપણે રહી શકીએ. તો જેમ ધ્યાનમાં આપણે અગરબત્તી શું કામ કરીએ? તો એનું કારણ એ જ છે, એ કોઈ પરમાત્મા માટે દીવો કે અગરબત્તી નથી. દીવો કર્યો એમાં આપણે મનને લગાવ્યું, અગરબત્તી કરી એટલે આપણું મન પ્રફુલ્લિત રહેશે. સુગંધ જે ફૂલ ચડાવીએ છીએ એ શું કામે? એ ફૂલ પણ આપણા માટે જ છે. એ ફૂલ દ્વારા જે સુગંધ આવે એ સરસ મજાની પરમાત્માની કૃતિને આપણે જોઈએ તો પણ આપણે આનંદમાં રહીએ. એ બધું જ આપણા મનને
પ્રફુલ્લિત કરી અને એકાગ્ર કરી અને ત્યાં ધ્યાનમાં લગાવવા માટે જ છે. તો આ બધી જ પ્રક્રિયાઓ આપણે કરવી જોઈએ. બીજો કોઈ પ્રશ્ન? કર્મનો વિપાક જી મનુષ્ય યોનિ સિવાય બીજા કોઈને નથી. જી અન્ય જાતિઓ લુપ્ત થતી જાય છે જી અને મનુષ્યનો વસ્તી વિસ્ફોટ થાય છે. જી આપણે એમ કહી શકાય. અને સારા કાર્યો વધતા ગયા છે જી જી જેથી કરીને મનુષ્ય વધી રહ્યા છે. કારણ કે મનુષ્ય આખો જ મનુષ્યની દુર્લભ છે. જી જી જો સારા કાર્ય કરે તો જ મનુષ્ય, અને મનુષ્યમાં અત્યારના દેખીતી દ્રષ્ટિએ વસ્તી વિસ્ફોટ વધી રહ્યો છે. જી. આ બાબતે જાણવા માંગુ છું કે મનુષ્યથી વિશેષ આગળ દેવીઓની છે હમ. એ પણ જાણવા માંગુ છું. બહુ સરસ ભરતભાઈનો પ્રશ્ન. તાળીઓ પાડીએ આપણે. અમુક અમુક પ્રજાતિ પશુઓની લુપ્ત થતી જાય છે અને મનુષ્યો છે એ વધતા જાય છે. તો એનું કારણ એ છે, સામાન્ય રીતે મનુષ્ય અને બાકીની જે યોનિઓ છે એની સંખ્યા અગર કમ્પેરિઝન કરીએ તો એક મનુષ્યની સામે ટ્રિલિયનોમાં એ આવે, બિલિયનમાં નહીં, ટ્રિલિયનોમાં એ આવે. કઈ રીતે? તો અત્યારે આપણો આ હોલ છે, આ હોલની અંદરમાં અત્યારે આપણે 80-90 લોકો બેઠા છીએ. સંખ્યા આપણી કેટલી? 90 સમજી લ્યો. હવે 90 ની સામે અત્યારે અહીંયા જે હવા છે એની અંદરમાં બેક્ટેરિયા તો કરોડોની સંખ્યામાં છે. એની અંદરમાં બધામાં આત્મા બેઠેલો જ છે. એમ કરતા 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 આપણા શરીર ઉપર આવીએ તો આ જે આપણી સ્કિન છે, 1 સેન્ટી બાય 1 સેન્ટીની જે સ્કિન ખાલી ભાગ જુદો કરીએ તો એમાં પણ કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા રહેલા છે, જેની અંદર પણ આત્માઓ છે. તો એક મનુષ્ય આત્મા અને એની સામે બાકીના જે આત્માઓ છે એનો અનુપાત બહુ મોટો, વિશાળ છે. હવે આને તમે વધારતા જાઓ. અત્યારે આપણે આ હોલ પૂરતી વાત કરી. હવે જ્યારે આ નૂતનનગરનું ગણો તો કેટલાની સંખ્યા હશે? અને એની અંદરમાં મકાન, રોડ, રસ્તા આ બધું જ બાદ કરો તો કેટલી ખાલી જગ્યાઓ છે, જ્યાં એક આત્માની સામે ટ્રિલિયન્સથી પણ વધારે બીજા આત્માઓ છે. એમ કરીને હવે આ રાજકોટ, અને રાજકોટથી પછી હવે બહાર નીકળ્યા, રાજકોટથી અમદાવાદ પહોંચીએ, વચ્ચે ખાલી ગામ કેટલા આવે? બાકીનું તો બધું ખાલી. એની જમીનમાં તમે જોવો તો કેટલા અસંખ્ય આત્માઓ છે, હવામાં જોવો તો અસંખ્ય આત્માઓ છે. તો જે પ્રજાતિ લુપ્ત થાય છે એ પ્રજાતિની સંખ્યા આ આત્માઓના કમ્પેરિઝનમાં નગણ્ય છે. એટલે એવું વિચારવાની જરૂર નથી કે એ પ્રજાતિના આત્માઓ, માની લ્યો કે પેલા ડાયનોસોર 1 કરોડ હોય, ગણતરીમાં આપણે ખ્યાલ નથી મને, પરંતુ હું એક એપ્રોક્સ તમને સમજાવવા માટે કહું કે 1 કરોડ ડાયનાસોર હતા અને એ 1 કરોડ ડાયનાસોરનો નાશ થયો. તો એ 1 કરોડ આત્માઓની સામે જે આ બધા જ આત્માઓ છે તો એ 1 કરોડ સંખ્યાનું કોઈ વેલ્યુ નથી. એ તો સાવ નગણ્ય છે. આજે રોજની દરિયાની અંદરમાં જે માછલીઓને મારીએ છીએ આપણે આખી દુનિયામાંથી, તો એ પણ કરોડોની સંખ્યામાં આવતી હશે. તો ડાયનાસોર તો 1 કરોડ મળ્યા અને નાશ થઈ ગયા, પણ અહીંયા રોજ માછલીઓ કરોડોની સંખ્યામાં આપણે મારીએ છીએ તો પણ એનો નાશ થતો નથી. નાશ થવાનું કારણ એના આત્માઓને હવે મનુષ્ય બનાવવા છે એટલે એ નથી. એ તો પરમાત્માનો ક્રમ છે. કદાચ એવું બને
કે આ બાકીના બધા જ આત્માઓ પણ મનુષ્યો બનવા માટે અબજોની ટ્રિલિયનોની સંખ્યામાં લાઈનમાં ઊભા છે, પરંતુ એણે જે પાપ કર્યા છે એનો દંડ હજુ પૂરો થયો નથી, એટલે પરમાત્મા એને મનુષ્ય બનાવતો નથી. પરંતુ જ્યાં જ્યાં આપણા સારા કર્મો થાય છે એટલે મનુષ્યોની સંખ્યા વધી, એક એ પણ કારણ હોઈ શકે, પરંતુ માત્ર એ કારણ નથી. જ્યાં બધા પેલા ભોગવેલા છે દંડ, એમાં જેના જેના દંડ ભોગવાઈ ગયા એ પાપાચારી જ હતા એટલે જ ત્યાં જવું પડ્યું, અને એના દંડ ભોગવાઈ ગયા એને ફરી પાછો પરમાત્મા મનુષ્ય બનાવે છે, એટલે આ સંખ્યા વધે છે. સંખ્યા બે કારણે વધે. એક તો મનુષ્ય જીવનમાં જ આપણે ખૂબ સારા કર્મ કરીએ એટલે આપણો બીજો જન્મ મનુષ્યનો બને, અને બીજું કારણ મનુષ્ય બનવાનું શું છે? માપદંડ. જ્યાં પાપાચારી આત્માઓએ એના દંડ ભોગવી લીધા અને પાછું 50-50% સારા કર્મ અને ખરાબ કર્મનું બેલેન્સ આવી ગયું એટલે એને પરમાત્મા ફરી પાછો મનુષ્ય બનાવે. તો એ જરૂરી નથી કે અહીંયા આપણે અમુક જાતિ લુપ્ત થાય તો એને પાછો મનુષ્ય બને, આવું બિલકુલ નથી. એ જાતિ તો લુપ્ત પર્યાવરણને હિસાબે થઈ. એક તમે સમજો, એ ફરી પાછી જ્યારે એવું બનશે ત્યારે આવશે. એનું ઉદાહરણ શું? તો વરસાદ વખતે કાળા જીવડા. વરસાદ વખતે જેવો વરસાદ આવ્યો અને કરોડોની સંખ્યામાં કાળા જીવડા બધા આવી ગયા, અને ફરી પાછો જેવો તડકો નીકળે એટલે બધા જ મરીને ખતમ. હવે એ કાળા જીવડા ફરી પાછો વરસાદ આવશે ને ત્યારે આવશે. એનો અર્થ એ નથી કે એના આત્માઓ ક્યાંય વયા ગયા, એને એનો દંડ હજી ભોગવવાનો બાકી છે તો એ ભોગવશે જ. અને પરમાત્માએ દંડ આપવા એની પાસે એક જ શરીર છે, બે જ શરીર છે, 5 જ શરીર છે, આવું નથી. એની પાસે અસંખ્ય શરીરો પણ છે. એક જગ્યાએથી, આની પહેલા પણ આપણે વાત કરી હતી, રાજકોટની જિલ્લા જેલની અંદરમાં જે સજા ભોગવે છે કેદી, કોઈ કારણોસર 5 બેરેક એવા ખરાબ થઈ ગયા કે હવે આપણે એ બેરેકને ઉપયોગ કરવાનો નથી, તો એ બેરેક પાડી નાખે. એનો અર્થ એ નથી કે એ કેદીને આઝાદી મળી જશે, એને બીજા બેરેકમાં મોકલી દેશે, અથવા અહીંયા જગ્યા નથી તો ગોંડલની જેલમાં મોકલી દેશું, ત્યાં એને સજા પૂરી કરવાની છે. સજા એને પૂરી કરવી જરૂરી છે. બેરેક કયું એ તો પરમાત્મા પાસે અલગ અલગ ઘણા બધા બેરેક છે. એને ડાયનાસોર નહીં તો પછી આપણે શાર્ક માછલી એના જેવી છે, એવી તો અસંખ્ય બીજા એની પાસે વિકલ્પ છે, તો એ ત્યાં મોકલશે જ. એટલે જેણે જે કર્મ કર્યા છે એ પ્રમાણે એને સજા ભોગવવી પડે અને ભોગવવી જ પડે. તો એવું જરૂરી નથી કે આ શરીરની અંદરમાં રહીને જ ભોગવશે, અથવા તો મનુષ્યની સંખ્યા વધે છે. હા, આપણો વેદ કહે છે આયુષ્ય ફિક્સ નથી. એનો મતલબ મનુષ્યનું આયુષ્ય 100 વર્ષની કરી, પરંતુ આપણે જે માનીએ છીએ કે કોઈનું રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયું કે ભાઈ ત્યાં એનું મોત લખ્યું હશે, આવું નથી. અને એનું પ્રમાણ શું? જે મનુષ્યની વસ્તી વધે છે અત્યારે, એક પ્રમાણ આ પણ છે. આઝાદી પહેલા આ દેશની અંદર જે હોસ્પિટલની ફેસિલિટી હતી એ ખૂબ જ નબળી હતી, અને ત્યારે બાળ મરણનું પ્રમાણ જે હતું એ ખૂબ વધારે હતું. જો બાળક જન્મે અને મરવું નક્કી જ હોય તો હોસ્પિટલની ફેસિલિટી એમાં આડી આવવી જોઈએ નહીં, કારણ કે એનું મોત નક્કી જ છે તો એ મરવો જ જોઈએ. પરંતુ એવું નથી. જેવી હોસ્પિટલની વ્યવસ્થાઓ વધી એવું જ બાળકોનું મૃત્યુ દર ઘટતો ગયો. આજે પણ બીજા દેશની હારે કમ્પેર કરો તો જાપાન, જ્યાં ખૂબ સારી વ્યવસ્થાઓ છે, એના કરતા ઇન્ડિયાનું બાળ મરણની પ્રમાણ વધારે છે. ઇન્ડિયામાં જે સ્ટેટમાં હોસ્પિટલની વ્યવસ્થાઓ ઘણી વધારે સારી છે અને જે સ્ટેટની અંદરમાં હોસ્પિટલની વ્યવસ્થા નથી, એ બે રાજ્યોનું તમે બાળ મરણનું પ્રમાણ જોશો તો
તો એમાં પણ ફરક છે. ત્યાં બાળ મરણ જ્યાં ઓછી વ્યવસ્થા છે ત્યાં વધારે છે, અને જ્યાં હોસ્પિટલની વ્યવસ્થા સારી છે ત્યાં બાળ મરણ ઓછા છે. એનો અર્થ એ થાય કે આપણે આપણા આયુષ્યને વધારી અને ઘટાડી શકીએ. પરમાત્માએ વેદમાં કીધું જીવેમ શરદઃ શતમ, 100 વર્ષ સુધીનું આપણું આયુષ્ય છે. હવે એને કઈ રીતે ચલાવવું એ આપણા હાથની વાત છે. તો એક કારણ અત્યારે હોસ્પિટલની વ્યવસ્થાઓ વધી એટલે પણ વધે છે. બીજું કારણ જે આત્માઓ યાતનાઓ ભોગવી લીધી ને ફરી એનું બેલેન્સ થઈ ગયું તો એને હિસાબે પણ ત્યાં છે. એટલે આવા અનેક કારણો છે. પરમાત્માનો ન્યાયની જે વ્યવસ્થા છે એ અટલ છે, એમાં ક્યાંય ભેદભાવ નથી. સિવાય કોઈ પ્રશ્ન હોય તો. મારું નામ અમુભાઈ ગઢિયા છે. હવે મારો પ્રશ્ન એ છે કે આપણું છેલ્લું પગથિયું મોક્ષ છે, જી તો મોક્ષની વ્યાખ્યા શું? અથવા તો બીજો જન્મ જો મનુષ્યનો મળે જી તો પાછું આ એટલો કુટુંબ છેલ્લે મોક્ષ સુધી જવું પડે? બહુ સરસ અમુભાઈનો પ્રશ્ન, તાળીઓ પાડીએ. છેલ્લું પગથિયું મોક્ષ એટલે શું, અને બીજો જન્મ જો મનુષ્યનો મળે તો આ એકડેકથી જ ચાલુ કરવું? પેલા બીજા પ્રશ્નનો જવાબ હું પેલા આપું કે જો બીજો જન્મ આપણને મનુષ્યનો મળે ને વળી પાછા આને આજ વાત કરવા માટે આ કરવી પડે, આપણે બધાએ સાંભળવી પડે અને એકડે એકથી વળી પાછું ચાલુ થાય તો ઈશ્વરના ન્યાયમાં આપણને શંકા ઊભી થાય કે ભાઈ આ જન્મમાં આપણે મહેનત કરી આટલી બધી, તો એ મહેનતનું તો ફળ કઈ મળ્યું નહીં. એવું નથી. પરમાત્માનો ન્યાય અટલ છે અને એમાં દરેક જગ્યાએ ઈશ્વરે એટલી બધી ચોકસાઈ કરી છે કે આપણને આનંદ આવે. જેમ કે આપણે બધાએ આ જન્મની અંદરમાં જેટલી બધી મહેનત કરી, સારી સત્કર્મો ખૂબ કર્યા, એક એ, અને બીજું જેને ખૂબ પાપ કર્યા એનું. પણ બંનેને પાપ તો ખૂબ કર્યા પણ એનું એ 50-50% વધારે છે પુણ્ય, તો એને મનુષ્ય જન્મ મળશે અને આપણને પણ મનુષ્ય જન્મ મળશે, કારણ કે આપણે ખૂબ સારા કર્મ કર્યા. તો બંનેને પાછું એકડે એકથી જ જો ચાલુ થતું હોય તો ઈશ્વરના ન્યાયમાં ભેદભાવ કહેવાય, કારણ કે બંને એક સરખા તો નથી. તો કઈ રીતે? હવે એના માટે આપણે આ પ્રકૃતિ, એના નિયમો આને બરાબર સમજવા પડશે. વારે વારે આને આપણે અંદર વાગોળવા પડશે, આનું ચિંતન કરવું પડશે. આપણે એક વાત કરી છે કે 3 શરીર છે, એક સ્થૂળ શરીર, બીજું સૂક્ષ્મ શરીર અને ત્રીજું કારણ શરીર. સ્થૂળ શરીર એટલે આ જે શરીર છે એ. જ્યારે સૂક્ષ્મ શરીર, એના માટે આપણે એવી વાત કરી હતી કે એ પ્રકૃતિ જ્યારે આ સૃષ્ટિની શરૂઆત કરી ત્યારે પરમાત્માએ આત્માની સાથે એક સૂક્ષ્મ શરીર આપ્યું જે 18 તત્વોનું છે. એ સૂક્ષ્મ શરીર આત્મા આ સૃષ્ટિની શરૂઆતથી લઈને છેક પ્રલય થાય અથવા તો મોક્ષ મળે આત્માને વચ્ચે, ત્યાં સુધી એ શરીર એની સાથે ને સાથે કન્ટિન્યુ ચાલતું જ રહે. હવે એ સૂક્ષ્મ શરીરનું કામ શું, કાર્ય શું? તો એ કાર્ય છે જે આ શરીરમાં આત્મા કર્મ કરે છે એના સંસ્કાર રૂપે એ સૂક્ષ્મ શરીરની અંદરમાં સ્ટોર થાય છે અને એ જન્મ જન્માંતર સુધી એની સાથે ચાલે છે. એટલે આ જન્મની અંદરમાં આપણે જે કાંઈ કર્મ કર્યા એ વ્યર્થ જતા નથી, અને એ જે કર્મ છે એના સંસ્કાર આપણને સૂક્ષ્મ શરીરમાં આવતા આના પછીના જન્મમાં સાથે રહેવાના છે. હવે એનાથી ફાયદો શું? આપણે બધા જ જાણીએ છીએ કે સ્વામી દયાનંદ સરસ્વતીજી
એમના મનની અંદરમાં એક તો પ્રશ્ન ઉદ્ભવ્યો કે હું કોણ, હું ક્યાંથી, હું કોના માટે, હું ક્યાં જવાનો છું. યાની પોતાના જે પ્રશ્નો થયા એ પ્રશ્ન કોના દ્વારા થયા? એણે જે આગલા જન્મની અંદરમાં જે અધ્યયન કર્યું, જે વેદ વાંચ્યા, જે કાંઈ એણે જ્ઞાન લીધું, એને અંદરથી સંસ્કાર રૂપે પડેલા છે. એટલે એને એ પ્રશ્નો અંદરથી જાગ્યા અને એ પ્રશ્નો જાગ્યા એટલે એને એમ થયું કે ધર્મ આટલો જ ન હોય. એણે જે કાંઈ સાંભળ્યું, જે કાંઈ બધી વાત હતી એમાં એને સંતોષ ના થયો એ સંસ્કારના હિસાબે. અને એ ક્યાં સુધી ચાલતું રહ્યું? આ બહુ સરસ ઉદાહરણ આપણે સમજવા જેવું છે. સ્વામી દયાનંદ સરસ્વતીજીને વેદની વાત કરનારા ગુરુ ન મળ્યા ત્યાં સુધી આ પ્રશ્નો કન્ટિન્યુ ચાલતા રહ્યા અને છેક 39 વર્ષ સુધી આ પ્રશ્નો રહ્યા. 39મે વર્ષે એને એના ગુરુ વિરજાનંદજી મળ્યા અને એણે જ્યારે એને વેદની વાત કરી, જેવી વેદની વાત કરી, કારણ કે અંદર સંસ્કારો પડેલા જ હતા. 4 વેદ એને આગલા જન્મમાં વાંચેલા હતા, એનું અધ્યયન કરેલું હતું, એને બરાબર પચાવેલા હતા. જેવી વેદની વાત એની સામે આવી તરત જ એને ક્લિક થઈ ગયો કે હા આ સાચું છે. અને એટલી હદ સુધી એને એ બધું ક્લિક થયું કે એને એક જ વાર વાત સાંભળવી પડી. 39મે વર્ષે એને વેદની વાત કરનારા ગુરુ મળ્યા અને 59મે વર્ષે એ પોતે પોતાની લીલા પૂરી કરી અને એને ઝેર અપાઈ ગયું ને એને આ દેહ છોડવો પડ્યો. ખાલી 20 જ વર્ષમાં એને વેદ ભણી લીધા, બરાબર અધ્યયન કરી લીધું. વેદ, ઉપનિષદ, દર્શન શાસ્ત્રો, વેદાંગ, ઉપવેદ આ બધું જ શીખી લીધું. અને એના પછી એ શીખી લીધા પછી એના ઉપર એને અધ્યયન કરી અને આ ગ્રંથોની રચનાઓ કરી. અને એ રચનાઓ એટલી બધી ઉત્તમ છે કે આજે પણ આપણે એમાં કાંઈ ફેરફાર કરી ના શકીએ. એ માત્ર 20 જ વર્ષમાં એનો પ્રચાર પ્રસાર કરી નાખ્યો. જે દેશમાંથી વેદ બિલકુલ ખતમ થઈ ગયા હતા, ઇવન ત્યાં સુધીની વાત આવે કે એમના ગુરુ વિરજાનંદજીએ જ્યારે એમને વાત કરી કે હે શિષ્ય, તારે જો તારો ઉદ્ધાર અને આ દેશનો ઉદ્ધાર કરવો હોય તો વેદ વાંચવા પડશે, વેદનું અધ્યયન કરવું પડશે. ત્યારે આ દેશમાંથી એને વેદ નહોતા મળ્યા અને છેક જર્મનીથી એને આયાત કરવા પડ્યા. આટલી હદ સુધી આપણે વેદ વિહોણા થઈ ગયા હતા. અને એ દયાનંદે 20 જ વર્ષમાં ફરી પાછો ઘર ઘર સુધી વેદ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને પહોંચાડી શક્યા. આ માત્ર 20 વર્ષમાં જ. એ પૂરતું જીવંત ઉદાહરણ છે. એવું જ ઉદાહરણ આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી. આવા જીવંત ઉદાહરણ છે કે જે જન્મ પહેલાનું લઈને આવ્યા હતા અને જેવું એની સામે વાત આવી કે તરત જ આ બધાની અંદરમાં એક નાની ઉંમરે 32 વર્ષે તો એણે પોતાનું જીવન સમાપ્ત કર્યું. અને જે દેશમાં નકરો બૌદ્ધ સંપ્રદાય વ્યાપો એને ફરી પાછો હાંકી અને ફરી અહીંયા સનાતન ધર્મની સ્થાપના કરી શક્યા. તો એનો અર્થ એ છે કે આપણું કર્મ કરેલું એડે જતું નથી. એટલે સતત આપણે આગલા જન્મોમાં કામ આવે. પછી સારું હોય તો એ, ખરાબ હોય તો એ, બધાને આપણે ભોગવવું જ પડશે અને એક જન્માંતરો સુધી કામ આવશે. બીજું તમે જે કીધું કે મોક્ષ એટલે શું, તો જ્યારે આત્મા પોતાની પવિત્રતા વધારતો જાય વધારતો જાય વધારતો જાય વધારતો જાય અને એટલો બધો પવિત્રતા સુધી કે પોતે ટોપ સુધી લઈ લે, ત્યારે હવે પરમાત્મા એમ જોઈ લે છે કે હવે આ આત્માને જન્મ દેવાની જરૂર નથી. અને બધું જ પોતાની પવિત્રતાની પરાકાષ્ઠા ઉપર પહોંચ્યો. એટલે હવે આને આપણે પરમાત્મા એમ કહે છે કે હું આને મોક્ષ આપું. અને મોક્ષ એટલે પરમનન્ટ નથી. મોક્ષ જે છે એ ફોર એવર, યાની પછી એને જન્મ જ લેવાનો નથી એવું નથી. પરંતુ મોક્ષની અવધિ એટલી બધી લાંબી છે કે આપણે કહી શકીએ કે આ તો પરમેનન્ટ છે. મોક્ષની અવધિ આપણે જે કહીએ તો આ જે સૃષ્ટિ છે 36,000 વખત બને અને 36,000 વખત પ્રલય રહે, દિવસ અને રાત્રિ. 36,000 વખત સૃષ્ટિનું બનવું
અને 36,000 વખત સૃષ્ટિનો પ્રલય થવો, આટલો લાંબો સમય આત્માને પરમાત્મા મોક્ષ સુધીનો અવધિ આપે છે, અને જ્યાં એને કોઈ દુઃખ નહીં, નિજ આનંદમાં જ સતત રહે છે. તો તમે વિચાર કરો કે આ કેવડું લાંબુ 31 નીલ, એક્ઝેક્ટ ફિગર હું ભૂલી ગયો છું, હરેશભાઈને યાદ હોય તો કયો. આટલો લાંબો સમય 31 નીલ, 10 ખરબ, 40 અરબ, આટલો લાંબો સમય સુધી આપણને પરમાત્મા મોક્ષ આપે છે. આના ઉપર આપણે વાત કરશું કે આટલો બધો લાંબો સમય મોક્ષ આપી શું કામે? કારણ કે મનુષ્ય જન્મ આપણને સહેલાઈથી મળતો નથી. આ વાતને આપણે બહુ સરસ સમજવી પડશે, કારણ કે મનુષ્ય જન્મને જો આ કેટલી યાતનાઓ પછી મળે છે એ સમજી લેશું તો આ જન્મને આપણે બેકાર જવા દેશું નહીં. એને આપણે બહુ લાંબો વિષય છે, એને નિરાતે લેશું. હવે કોઈ ત્રીજો પ્રશ્ન હોય તો બહુ. નમસ્કાર. જી નમસ્તે. વિષ્ણુ નિરંજન. જી વિષ્ણુભાઈ. મેં અમુક જગ્યાએ ધારણામાં એવું વાંચ્યું છે, જેમ કે 6થા અધ્યાયમાં ભગવાન એવું કહે છે જી કે નાસિકા અગ્રભાગે સ્થાપિત્વા, નાકના આગળના ભાગમાં સ્થાપીને. જી 7મા અધ્યાયમાં ભગવાને એવું કીધું કે ભ્રુકુટી મધ્ય સ્થાપયિત્વા. જી બીજો પ્રશ્ન એ છે કે આ બે માંથી કઈ જગ્યાએ સ્થાપીએ તો વધારે સારી રીતે આપણે ધારણા કરી શકીએ? અને બીજી બાબત એ કે 9 દ્વારનું જો આ શરીર હોય તો ભગવાને 8મા અધ્યાયમાં એમ કીધું કે 10મ દ્વારે સ્થાપયિત્વા, તું 10મા દ્વારે તારો સ્થાપન કરે. અને એ 10મું દ્વાર જો બ્રહ્મરંધ્ર દ્વાર હોય તો એની એક્ઝેક્ટ જગ્યા કઈ કે ત્યાં આપણે સ્થાપીશું? બહુ સરસ. વિષ્ણુભાઈ માટે તાળીઓ પાડીએ. વિષ્ણુભાઈનો પ્રશ્ન એણે જે વાત કરી કે પેલા એવી વાત આવી કે નાભીમાં, ભાઈ નાસિકામાં આપણે ધારણા લગાવીએ, પછી નાભીમાં લગાવીએ. તો વેદ આના માટે મેં જે તમને વાત કરીએ, વેદ એવો કોઈ નિયમ બતાવતો નથી કે નાસિકામાં જ તમે લગાવો, અથવા મસ્તિષ્કમાં જ લગાવો, અથવા નાભીમાં જ લગાવો, અથવા હૃદય સ્થાનમાં જ લગાવો. આવું કોઈ વાત વેદમાં પર્ટિક્યુલર એક જ સ્થાને લગાવવું એ સારું એવી વાત નથી કરતું. વેદ એમ કહે છે કે ધારણાનો મતલબ તમે તમારા શરીરમાં તમને જ્યાં અનુકૂળ લાગે, તમને એમ લાગતું હોય કે હું શ્વાસોશ્વાસમાં વધારે સારી રીતે મનને સ્થિર કરી શકું તો ત્યાં લગાવો. તમને એમ લાગે કે હું મસ્તિષ્કની અંદરમાં જાણે આમ કરું ત્યારે એમ લાગે કે મને અહીંયા હું મસ્તિષ્કમાં એક જ્યોત પ્રગટે છે અને મજા આવે છે, આવું મને લાગે છે તો હું ત્યાં લગાવું. મને એમ લાગે કે ભાઈ હું સામે દીવો કરું છું એની જ્યોતમાં મને મજા આવે છે તો હું ત્યાં લગાવું. મને એમ લાગે કે હૃદય સ્થાનમાં અગર મને ધ્યાન જે લગાવવાનું છે એ ત્યાં લગાવવાનો આનંદ આવે છે તો હું ત્યાં લગાવું. એટલે વેદ એમ કહે છે, એક તો આસન માટે પણ છૂટ આપે છે કે તમને જે આસનમાં, અમુક વિદ્વાનો છે મોટા ભાગનો આપણે ધ્યાનમાં બેઠા હશે એ પદ્માસન લગાવીને જ બેઠા હશે. હવે સીધે સીધું આપણે પદ્માસન લગાવશું એટલે આપણે પગની અંદરમાં તરત પીડા થશે, એટલે આપણે તરત જ એ નહીં લગાવી શકીએ. એટલે એ બધી છૂટછાટ આપી, કારણ કે આ બધી આપણી વાતો આપણા માટે છે, પ્રાઇમરી જે આપણે કક્ષા છે આપણી એટલા માટે. પછી એમાં ધીમે 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 જેમ આપણી કક્ષાઓ વધે તો પદ્માસનને પણ લગાવીએ. અને એમાં ધ્યાન, મુખ્ય વિષય એ છે કે ધ્યાનમાં મનને સ્થિર કરવું, આ મુખ્ય વિષય છે. એટલે તમે જોશો વિષ્ણુભાઈ કે યોગ દર્શનની અંદરમાં આપણા મહાન ઋષિ પતંજલિ ઋષિએ યોગ માટે એને શું કીધું? યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. એમાં ક્યાંય એવો શબ્દ નથી વાપર્યો કે તમારે આમ બેસો કે ઓમ બેસો, કે એ બધા એના સ્ટેપ બતાવ્યા, પણ મુખ્ય ધ્યેય શું છે? યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તની વૃત્તિઓને રોકવી એનું નામ છે યોગ. યોગ એટલે ધ્યાન, સમાધિ.
સમાધિનો મતલબ જ યોગ એમાં વાત કરેલી છે. તો જ્યારે જ્યારે આપણે ધ્યાનમાં બેસવાની વાત કરીએ ત્યારે આપણે આ જ વસ્તુને ધ્યાનમાં રાખીએ. ધ્યાન આ જ વસ્તુનું રાખીએ કે આપણું મન સ્થિર કઈ રીતે થાય એ રીતે આપણે લગાવવાનું. રહી વાત તમે જે 9 દ્વાર અને 10મા દ્વારનું, તો મારો અભ્યાસ ગીતાનો એટલો નથી, એટલે હું એના માટે તમને બહુ કહી નહીં શકું જવાબ. એ તમે કોઈ ગીતાના વિદ્વાન હોય એમની પાસે તમારે જવું પડશે. એ વેદની વાત નથી, એટલે મને ગીતાનો એટલો અભ્યાસ નથી. તો હવે આપણો સમય પણ સમાપ્ત થાય છે. સમય સમાપ્ત થયા, શાંતિપાઠ કરીને ખૂબ થોડી અગત્યની આપણે જે આવતા રવિવારે જવાનું છે એની આપણે વાતો કરવાની છે. તો આપણે બધા વાતો કરશું. પહેલા શાંતિપાઠ. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિઃ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. સબકો સાદર નમસ્તે જી. એકબીજા હાથ જોડીને બધા નમસ્તે કરી લેશું. નમસ્તે નમસ્તે.